હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 એટલે કે તમારા જીવનનું એક મહત્વનું વર્ષ, બોર્ડનું વર્ષ, ગોલ્ડન વર્ષ. અને આ ગોલ્ડન વર્ષમાં તમે બોર્ડની પરીક્ષામાં મેક્સિમમ માર્ક્સ સ્કોર કરી શકો એવા હેતુથી અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તમારે ખાસ સોલ્વ કરવા જોઈએ, જેથી એક્ઝામમાં કેવા પ્રકારના, કેવા લેવલના સવાલ પૂછાય છે એમનો તમને ખ્યાલ આવે. તો આજે ડિસ્કસ કરીશું ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ. યસ, માત્ર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જ નહીં, તમે અંગ્રેજી ગ્રામરના કોઈ પણ ટોપિકનું ટોપિક વાઇઝ સોલ્યુશન મેળવી શકો છો. યસ, જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા સવાલોનું છે, જે એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ કરશે. તો એના માટે તમે ખાસ વિઝિટ કરો પ્લેલિસ્ટની. યસ, તો હવે આજે ડિસ્કસ કરીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. યસ, એનો પેરેગ્રાફ મે 2021માં જે પૂછાયેલો છે એને ડિસ્કસ કરીશું આજના વિડીયોમાં. તો મિત્રો, તમે પેરેગ્રાફ જોઈ શકો છો. સૌથી પહેલું કામ, તમને એક્ઝામમાં જ્યારે પેરેગ્રાફ દેખાય તો પહેલું શું કરવાનું કે આપેલા પેરેગ્રાફમાં બોલનાર ને સાંભળનાર કોણ છે? તો અમને અહીંયા દેખાય છે ઉત્પલ અને ટીચર. હવે શાંતિથી ઓબ્ઝર્વેશન કરવાનું તમારે શું કે જે વ્યક્તિ વાક્ય બોલે છે એ કેવા પ્રકારનું બોલે છે અને એ પ્રમાણે ફેરફાર કરતું જવાનું. જ્યારે વાક્યનો ફેરફાર કરો ને ત્યારે બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર અને સંયોજક હંમેશા સાથે રાખવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું. તો ચાલો એક એક મુદ્દા આસાન ભાષામાં સમજાવતો જઈશ અને સરસ મજાની મહેનત આજના વિડીયોમાં કરેલી છે જે તમને સમજાવટમાં દેખાશે. તો સૌથી પહેલા આસાન સમજાવટ માટે આ પેરેગ્રાફને હું ડિવાઈડ કરી દઉં છું. ચલો, યસ, જ થઈ ગયો. તો આ પ્રમાણે આ પેરેગ્રાફને ડિવાઈડ કરી દીધો છે. હવે તમને હું સમજાવતો જાઉં. તો સૌથી પહેલા વાક્યમાં બોલનાર કોણ છે? ઉત્પલ લખી નાખો. યસ. હવે આવે રિપોર્ટિંગ વર્બ. તો રિપોર્ટિંગ વર્બ વાક્યના પ્રકાર પર આધાર રાખે. તો પ્રકાર છે પ્રશ્નાર્થ, એટલે ફિક્સ કરી નાખવાનું રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ. યસ. હવે આવે સાંભળનાર. સાંભળનાર છે ટીચર, ઉત્પલના, તો હી ઇઝ ટીચર. હવે આવે સંયોજક. તો વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ હતો એટલે સંયોજક બે પ્રકારના પોસિબલ બને. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી હોય તો ઇફ, અને જો ડબલ્યુએસ ક્વેશ્ચન થી હોય તો જે ડબલ્યુએસ ક્વેશ્ચન શબ્દ હોય એને જ લઈ લેવાનો. તો અહીંયા હાવ દેખાય છે, મતલબ સંયોજક હાવ જ બનશે. પણ એક મજાની વાત વાક્યમાં એ છે કે તમને અહીંયા મેડમ જેવો શબ્દ દેખાય છે અને એક નિયમ છે પેરેગ્રાફનો, સર કે મેડમ જેવા માનવાચક શબ્દ દેખાય તો વિથ રિસ્પેક્ટ લખવાનું. તો અહીંયા લખીશું વિથ રિસ્પેક્ટ. યસ, અને ત્યારબાદ સંયોજક હાવ. આ રીતે કામકાજ કરવાનું. હવે જે ભાગ વધે છે, કેન આઈ ઇમ્પ્રુવ માય હેન્ડરાઇટિંગ. આને વિધાન કરવું પડે અને પછી ફેરફાર કરવાના. તો વિધાન કરો એટલે આઈ આગળ આવે, કેન પાછળ વહી જાય. સિમ્પલ. તો હવે આઈ માં શું ફેરફાર થાય? આ એટલે પહેલો પુરુષ. પહેલો પુરુષ હંમેશા બોલનાર પ્રમાણે ફરે. બોલનાર છે ઉત્પલ, મતલબ ત્રીજો પુરુષ એક વચન હી, તો આઈ નું થઈ જશે હી. યસ. કેન નું થાય કુડ. વર્તમાનની મોડેલોજોલોજી ભૂતકાળની મોડેલોજોલોજીમાં ફરે. આવું યાદ રાખવાનું. હી કુડ. ઇમ્પ્રુવ નું ઇમ્પ્રુવ. માય તો ફરીથી પહેલા પુરુષની વિભક્તિ છે જે બોલનાર પ્રમાણે ફરશે. તો માય ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ નહીં, આઈ ની સંબંધક વિભક્તિ. તો ઉત્પલ પ્રમાણે સંબંધક વિભક્તિ થશે હીઝ, અને હેન્ડ રાઇટિંગમાં કોઈ ચેન્જ નહીં. તો આ પ્રમાણે તમારું બનશે પહેલું વાક્ય. આશા રાખું છું તમને ક્લિયર કટ સરળ ભાષામાં સમજાઈ ગયું હશે. બીજા વાક્યની વાત કરીએ, ટીચર બોલે છે. વાક્યનો પ્રકાર કેવો દેખાય છે? સી ઉત્પલ, યુ શુડ ઇમ્પ્રુવ નોટ ઓનલી યોર હેન્ડ રાઇટિંગ બટ ઓલ્સો કન્ટેન્ટ ઓફ યોર આન્સર. મને આ વાક્ય વિધાન દેખાય છે. તો ઘણાને એવું લાગશે અહીંયા તો ક્રિયાપદથી શરૂઆત થઈ છે તો આજ્ઞાર્થ હોવું જોઈએ, પણ પછી કર્મય ક્યાં છે? મતલબ અહીંયા કોઈ ખાસ નિશાની નથી કે જેની મદદથી પ્રકાર આટલા ભાગને આધારે કહી શકાય. તો નોર્મલ વાતચીતમાં કેમ આપણે વાત કરતા હોય, જો એમ કરીને આપણે બોલાવીએ તો એવી જ કંઈક વાતચીત છે. તો આ ભાગ એ બે વચ્ચેની વાતચીતમાં મહત્વનો છે, પણ આપણે એનો કોઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી. તો આ ભાગનો કોઈ ઉલ્લેખ આપણે કરીશું નહીં. તો હવે વધે છે શું છે? વિધાન વાક્ય છે અને ટીચર એ જવાબ આપે છે ઉત્પલને. તો રિપ્લાઇડ તમારે રિપોર્ટિંગ વર્બ લેવું પડે. યસ, તો સિસ્ટમ પ્રમાણે પહેલા બોલનાર, ત્યારબાદ રિપ્લાઇડ રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર ઉત્પલ મતલબ હિમ, સંયોજક ધેટ. આ ચાર પેર જોડીમાં. હવે અહીંથી શરૂઆત થશે. એક ફેરફાર અહીંયા થશે, યુ. બીજો પુરુષ હોવાથી સાંભળનાર પ્રમાણે ફરે એટલે યુ અહીંયા ઉત્પલ માટે છે, જેનું કરવું પડે હી. ત્યારબાદ શુડ ઇમ્પ્રુવ નોટ ઓનલી, એ ભાગમાં કોઈ ચેન્જ નહીં. યોર જે ઉત્પલ માટે વપરાયેલું છે તો ઉત્પલ માટે કરવું પડે હીઝ. યસ, હીઝ. હેન્ડ રાઇટિંગ બટ ઓલ્સો કન્ટેન્ટ ઓફ, અહીંયા સુધી કોઈ ચેન્જ નહીં. યસ. હવે શું વધે છે? યોર. તો ફરીથી યોર નું કરવું પડશે આના પ્રમાણે હીઝ આન્સર.
તો આ પ્રમાણે તમારું બીજું વાક્ય ચેન્જ થશે. આશા રાખું છું એ પણ તમને ક્લિયર થયું હશે. ત્રીજા વાક્યની વાત કરીએ. ઉત્પલ કહે છે ઓલ રાઈટ. યાદ રાખજો, જ્યારે ઓલ રાઈટ, ઓકે, વેલ, શ્યોર જેવા શબ્દો દેખાય ને એ વાતચીતમાં સહમતિ દર્શાવે, અને સહમતિ દર્શાવે ત્યારે રિપોર્ટિંગ વર્બ આવે એગ્રીડ. યસ, તો ઉત્પલ એગ્રીડ વિથ હર. યસ, તેની સાથે સહમત થયો. હવે હું છે સહમત થયા પછી તમને પ્લીઝ થી વાક્યની શરૂઆત દેખાય છે, મતલબ આજ્ઞાર્થ વાક્ય છે. યસ, તો શો મી ધ વે ટુ ઇમ્પ્રુવ માય પરફોર્મન્સ, એ પ્રમાણે તમે વાંચશો તો તમને આ વાક્યમાં ભાવ દેખાશે વિનંતીનો. તો અહીંયા લખીશું એન્ડ રિક્વેસ્ટેડ. કોને રિક્વેસ્ટેડ કરી? હરને. એન્ડ રિક્વેસ્ટેડ હર ટુ શો. રિપોર્ટિંગ વર્બ આજ્ઞાર્થમાં ટુ આવશે. ટુ શો મી એટલે કોણ? પહેલો પુરુષ છે એટલે બોલના પ્રમાણે ફરે, મતલબ ઉત્પલ માટે છે તો મી નું થશે કર્મ વિભક્તિ હિમ. ધ વે ટુ ઇમ્પ્રુવ, માય નું થશે હીઝ ઉત્પલ પ્રમાણે. યસ, હીઝ પરફોર્મન્સ. આ પ્રમાણે તમારું બનશે ત્રીજું વાક્ય. આશા રાખું તમને ક્લિયર કટ સમજાતું હશે. નેક્સ્ટ વાક્યની વાત કરીએ. ટીચર બોલે છે. હવે અહીંયા કોઈ પ્રશ્નાર્થના જવાબમાં નથી, નોર્મલ વાક્ય છે, તો તમે અહીંયા રિપોર્ટિંગ વર્બ તમારે ટોલ્ડ વાપરવાનું છે અને સંયોજક ધેટ. યસ, વિધાનનો નિયમ છે. તો ટીચર બોલનાર, રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ, સાંભળનાર કોણ? ઉત્પલ મતલબ હિમ, સંયોજક ધેટ. હવે આ યુનો ફેરફાર થાય, બીજો પુરુષ છે સાંભળનાર પ્રમાણે મતલબ ઉત્પલ પ્રમાણે મતલબ હી. યસ, નીડ એટલે સાદો વર્તમાન કાળ, સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ થાય, મતલબ આ V1 નું થશે V2, જે થાય નીડેડ. ટુ બી રેગ્યુલર ઇન, એક અહીંયા ચેન્જ થશે. ટુ બી રેગ્યુલર ઇન, એમાં કોઈ ચેન્જ નહીં. યોર ક્લાસ, જે ફરશે ઉત્પલ પ્રમાણે, મતલબ ત્યાં યોર નું થશે હીઝ અને ક્લાસ નું ક્લાસ. તો મિત્રો આ પ્રમાણે આખો પેરેગ્રાફ ચેન્જ થશે. આશા રાખું તમને ક્લિયર કટ સમજાઈ ગયો હશે. એક જ સાથે જવાબ પણ આપી દઉં જેથી તમે સ્ક્રીનશોટ પાડી શકો. તો મિત્રો આ રીતે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સોલ્વ કરશો તો તમારો કોન્ફિડન્સ વધશે. આવી રીતે અલગ અલગ મુદ્દા ડિસ્કસ કરતા રહીશું અને કોન્ફિડન્સ વધારતા રહીશું. થેન્ક યુ, આભાર.